રાજકોટમાં મહિલાના મોત બાદ હોસ્પિટલની બેદરકારીનો આરોપ લાગ્યો। ખાનગી હોસ્પિટલમાંની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આરોપ। ડિમ્પલબેન પોબારુના મોત બાદ પરિવારનો બેદરકારીનો આરોપ। ગર્ભાશયની કોથળીના ઓપરેશનમાં બેદરકારી દાખવ્યાનો આરોપ। ડોક્ટર કવિતાબેન લાડાણીએ કર્યું હતું મૃતક મહિલાનું ઓપરેશનમાં સર્જનને સાથે રાખવાના અલગથી લીધા હતા રૂપિયા। સર્જનને બોલાવવાના બદલે ટેલિફોનિક માહિતીના આધારે ઓપરેશન કર્યાનો દાવો। ઓપરેશન બાદ પલ્સમાં વધારો થતા તબીબના બદલે નર્સે ટ્રીટમેન્ટ આપ્યાનો આરોપ। કેસ ક્રિટિકલ બનતા ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડાયા હતા। ઓલિમ્પસ હોસ્પિટલમાં 12 કલાકની સારવાર બાદ દર્દીનું મોત નીપજ્યું। ઓલિમ્પસ હોસ્પિટલનું બિલ પણ બાલાજી હોસ્પિટલે ચૂકવ્યાનો આરોપ। પરિવારજનો તરફથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ। જવાબદાર તબીબો સામે કાર્યવાહી કરવા મૃતક મહિલાના પરિવારની માંગ। રાજકોટમાં એક ગંભીર બેદરકારીની ઘટના સામે આવી। મૃતક મહિલાના પરિવારજનોને મોટો આરોપ લગાવ્યો છે કે જે ઓપરેશન કરવામાં આવ્યું એ ફોનથી ગાઈડન્સ મેળવીને ઓપરેશન આખું કરવામાં આવ્યું। અમારી માંગ એટલી જ છે, કોઈ પણ જાતની પૈસાની માંગ નથી, ખાલી ન્યાય જોઈએ છે કે ભાઈ કવિતાબેન છેલ્લે સુધી હાજર પણ નથી થયા કે એમાં શું એને ઓપરેશન કર્યું। કોઈ પણ જાતનો અમે 1.5 કલાક સુધી ફોન કર્યા તો કોઈ આવેલ નથી। એને ફોનમાં ચાલુ ઓપરેશન એને ચોખ્ખું એમ કીધું કે થોડો ક્રિટિકલ કેસ થઈ ગયો હતો ઓપરેશન વખતે, પરંતુ અને આંતરડા સાથે એની કોથળી ચોંટી ગઈ હતી। એની ગર્ભાશયની કોથળી મારા મધરની આંતરડા સાથે ચોંટી ગઈ હતી કે સર્જનને ફોન કર્યો પણ સર્જન આવેલ નથી કે એ બીજા ઓપરેશનમાં હતા। એટલે કે મેં એના ઇન્સ્ટ્રક્શન કહેવા મુજબ એને જેમ કહેતા કે એમ ફોનમાં ઇન્સ્ટ્રક્શન ઉપર મેં ઓપરેશન કરી નાખ્યું છે અને સક્સેસ થઈ ગયું છે।